વિદ્યાર્થી મિત્રો? તમારા બધાની પાસે શું છે? હા, તો તમારે જેની પાસે જે જીવજંતુનું પપેટ હોય તેના વિશે તમારે કહેવાનું છે. ચાલો અમનીબેન. આ પતંગિયું છે. પતંગને પીઠ પર 4 પાંખો હોય છે. પતંગિયું ફૂલનો રસ પીવે છે. પતંગિયું ફૂલના છોડ પર તેના પાન પર તેના ઈંડા મૂકે છે. ખૂબ સરસ. આ કીડી છે. કીડીને 6 પગ હોય છે. કીડી કાળી કે લાલ રંગની હોય છે. કીડી દરમાં રહે છે. કીડી બહુ મહેનતુ જંતુ છે. કીડી નાનકડું જીવજંતુ છે. અરે વાહ ભાઈ. આ ગરોળી છે. ગરોળી ભેટ પર ચડી શકે છે. ગરોળીની ચામડી ચીકણી હોય છે. ગરોળી તેની ચામડીથી શ્વાસ લે છે. ગરોળીની પૂંછડી કાપાવાળી હોય છે. ગરોળીની પૂંછડી ચમત્કારિક હોય છે. આ દેડકો છે. દેડકાની ચામડી લીલી કે કાળા રંગની હોય છે. દેડકાના બચ્ચાને ટેડપોલ કહેવાય છે. દેડકો કૂદકા મારે છે. દેડકો ડ્રાવ ડ્રાવ કરે છે. અરે વાહ ભાઈ, ખૂબ સરસ. આ છે ગરોળી. એને 8 પગ હોય છે. એ પાણીમાં ચાલી શકે છે. એની જાડું મજબૂત હોય છે. ઝાડામાં કીડી કે જે હોય માખી તો જીવજંતુ ખાઈ જાય છે. ખૂબ સરસ. આ અળસિયું છે. અળસિયાને પગ હોતા નથી. અળસિયું જમીનની અંદર રહે છે. અળસિયાને ખેતી કામમાં ઉપયોગી છે. ખૂબ સરસ. આ છે મચ્છર. મચ્છરની સૂંઢમાં 6 હોય છે. મચ્છરને 6 પગ હોય છે. મચ્છર રોગ ફેલાવે છે. મચ્છર કાચપાન ખાય. મચ્છરી લોહી પીવે. ખૂબ સરસ. આ મધમાખી છે. મધમાખી ફૂલોનો રસ ચૂસીને મધ બનાવે છે. મધમાખીનો મધનો ઉપયોગ દવામાં થાય છે. વેરી ગુડ. આ વંદો છે. વંદાને છાતીમાંથી 6 કાંટાવાળા પગ નીકળે છે. વંદો ઘરમાં રોગ ફેલાવે છે. વંદો ખેતીમાં પાકને નુકસાન કરતા ખાઈ જાય છે. વંદાને મૂછો વડે આપણા મોંથી અને નાકથી અને સૂંઘીએ છીએ ને તે બધા કામ મૂછોથી કરે છે. અરે વાહ ભાઈ. આ કાચબો છે. કાચબાની પીઠ મજબૂત હોય છે. કાચબાના 4 પગ હોય છે. કાચબો બહુ બધું જીવી શકે છે.